ચેપ્ટર 2 ની પરીક્ષા છે. દર ગુરુવારે ફિઝિક્સ મેથ્સનું પેપર હોય, ખબર છે. આજે ચેપ્ટર 2 પતી જશે અને ડાઉટ સોલ્વ કરી દઈશ. આજના જે 8 દાખલા ચલાવું ને એકદમ જ આઈએમપી દાખલા છે. તમે કહેજો. હા, હું એટલા માટે જવા દઉં છું કે મેં ગયા લેક્ચરમાં તેમ છતાંય તમે કહેશો તો રોકાઈશું. ચલાય ને ક્યાં ચલાવી દો? ઓકે, બરોબર. જો જમણી સાઈડથી ચાલુ કરો. તમને એમ થાય કે સાહેબ જમણી સાઈડથી કેમ? એ પોતે સૂત્ર છે 11મા ધોરણનું. એટલે 1/2 cos inverse 1 minus x plus x ની જગ્યાએ tan કેટલા? ના, પહેલા તો tan સ્ક્વેર થીટા નું tan થીટા કરવું પડે, પછી થીટા નીકળે. થીટા બરાબર belongs to હવે આ બધું 1/2 cos inverse 1 minus 1 plus 1/2 ના cos inverse ના 1 plus tan square theta. શું થોડી ઉપર આ પોતે સૂત્ર છે, આ પોતે આખું સૂત્ર છે. cos inverse ને cos નો ડોમેન છે 0 થી π. 12 ના ડોમેન મારા આ પેપર થી બધા પેપરમાં હશે. તું શીખજે આ બધું, તો ટપ્પો નહીં પડે. અને કાલથી હું ડેરિવેશન ચાલુ કરવાનો છું. આજે જ બેસીને કોઈ બે જણ જોડે શીખજે કે 2 જણ જોડે વિડીયો જોઈ લેજે. આવી રીતે નહીં ચાલે. લેટ હતી ને એમાં મેન ચેપ્ટરમાં જ ના આવી. તારો પ્રોબ્લેમ જેન્યુન છે એના નહીં. cos inverse ને cos કટ થાય જ્યારે આ મને ખબર જ છે કે આ ડોમેનમાં છે. હું 2 મિનિટ માટે પછી હું ડોમેનમાં લાવી દઉં છું. તો તમને કહેશે આ ડોમેન કેમ? ત્યાં તો ડોમેન અલગ છે. ત્યાં tan, અહીંયા cos છે. જે જ્યાં હોય એનો ડોમેન જોઈએ. તો cos inverse cos 1/2 ના 2 theta 2 theta. theta પહેલેથી theta is equal to હજી દાખલો tan inverse નું 5મું ચેપ્ટર ચલાવવાનું છે. મેં શું કીધું કે આ બધા દાખલા 5મા ચેપ્ટરમાં આવશે. તો તમારે હવે આનું dy by dx એટલે ડેરિવેશન. tan inverse નું ડેરિવેશન થાય 1 plus x square. x square એટલે કોનો સ્ક્વેર આવશે? x. હવે બાજુમાં ચેન રૂલ લગાવો, સાંકળનો નિયમ કે લોકોએ x ની જગ્યાએ એનું ડેરિવેશન, તો x ની જગ્યાએ લોકોએ √x નું ડેરિવેશન 1/2 √x. ગોખેલું હોવું જોઈએ. મેં બધાના ડેરિવેશન લખાઈ દીધા છે, જે ચોપડીમાં નથી. એ પણ √x નું ડેરિવેશન થાય 1/2 √x. તો જો 1 એકા 2 દુ આ તો સ્ક્વેર 2 √x આ લખ્યું ને, અને અહીંયા 1 ના પ્લસ √x નો સ્ક્વેર. આ જવાબ તબો પડ્યો કે ના પડ્યો? શું કર્યું મેં એવું વિચાર્યું કે હું અહીંયા x ની જગ્યાએ શું લખું? તો 11મા ધોરણનું એના માટે મેં 11મા ધોરણના બધા સૂત્રો મને તો x બરાબર tan square theta લખવું પડે. પછી સ્ક્વેર શું કરી દીધું? તો tan theta બરાબર √x. પછી થીટા ત્યાં જ રહેવા દીધો. tan ને ક્યાં લઈ ગયો? તો થીટા ની વેલ્યુ આવી ગઈ tan inverse √x. પછી મેં અહીંયા જ્યાં ત્યાં tan square theta મૂક્યું. હવે તમને બધા મોઢે હોવું જોઈએ કે cos 2 theta નું સૂત્ર છે. એક મેં તમને 11માં એવું કીધું તો હું રિપીટ કરી દઉં કે cos અને tan ના જેટલા બી સૂત્રો છે ને 2 છે. કેટલા? એમાં cos પાસે હંમેશા ડબલ ખૂણો જ રહે. આ નિયમ છે. આના કરતા આનો ડબલ ખૂણો રહે. અને tan પાસે હંમેશા સ્ક્વેર રહે. તમે tan 2 થીટા નું સૂત્ર જોશો ને cos વાળું, તેમાં બી એવું જ છે
આ યાદ રાખવાનું, tan અને cos નો જે રિલેશન છે એમાં cos પાસે હંમેશા ડબલ ખૂણો જ રહે અને tan પાસે હંમેશા સ્ક્વેર રહે છે. cos ઇન્વર્સ cos 1/2 ઇન્ટુ શું બચશે અહીંયા થીટા શું છે એને પહેલેથી ગોતી દીધું છે. હવે સેકન્ડ ચેપ્ટરનો જવાબ આવી ગયો. આ બધું પાંચમા ચેપ્ટરમાં બેઠું છે. એમાં ના આપ્યા હોય ને તો બી છે. આ બધા દાખલા પાંચમા ચેપ્ટરમાં છે. એમાં 4-5 જ આપ્યા છે અને સમજાવવા માટે કે ઓલા બધા આમાં છે જ એમ. બરોબર. તો હવે કોનું ડેરિવેશન કરવું પડે? મારે જે જવાબ આવ્યો તો તમને ડેરિવેશનના સૂત્રો તો tan ઇન્વર્સ x નું વિકલન શું થાય? 1/1 રિયલમાં ત્યાં રૂટ x છે. તો x ની જગ્યાએ જ્યારે પણ એ લોકો બદલીને બાજુમાં તમારે ચેઇન રૂલ એટલે કે સાંકળનો તો મારે બાજુમાં કોનું ડેરિવેશન કરવું પડે? રૂટ x નું ડેરિવેશન 1 રૂટ x નો સ્ક્વેર x એઝ ઇટ ઇઝ. ચલાવો એક વાર આખો આ દાખલો બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ શ્રી ગણેશાય નમઃ બોર્ડમાં હોય જ. મસ્તી નહીં કરતો. આ દાખલો બોર્ડમાં હોય જ. પાર્ટ બી માં 4 માર્કરમાં રિયલ કહું છું. આ દાખલો બોર્ડમાં હોય જ. તમે કોઈ બી મટીરિયલ ખરીદો ગાંધી રોડ જઈને કે યુટ્યુબ ઉપરથી કંઈ પણ તમે મટીરિયલ ડાઉનલોડ કરો જે ગુજકેટ અને બોર્ડમાં કામમાં આવવાનું છે, ગુજરાત બોર્ડમાં કે સીબીએસઈ બોર્ડમાં દરેક મટીરિયલના એક કરતાં વધારે 5-5, 10-10 પેપરમાં તમને આ બેઠો દાખલો જોવા મળશે. તમારી પાસે ટેક્સ્ટબુક છે અત્યારે? આ દાખલો જો 5મા ચેપ્ટરમાં બી બેઠો છે. પ્રકરણ સ્વાધ્યાય 5 કાઢો ખાલી જોવા માટે, જેની પાસે હોય. આમાં તો બદલાશે નહીં એટલે મિસસેલેનિયસ એક્સરસાઇઝ 5 કાઢો. પ્રકરણ સ્વાધ્યાય 5 છે હોય જ બોર્ડમાં. સખત આઈએમપી, જોરદાર આઈએમપી હોય જ બોર્ડમાં. ચલો કરું સ્ટાર્ટ. ધ્યાન આપજો બરોબર. બે રીત છે. પહેલા અલગ પ્રચલિત હતી, એ થોડીક લેન્ધી છે. હવે નવી ફેમસ થઈ છે, એ થોડીક ટૂંકી છે. તો હું જે ટૂંકી છે એ જ કરું ને. આપણે તો માર્ક જલ્દી આવે એનો મતલબ બંને મેથડ તો સાચી છે. ધ્યાન આપજો બરોબર. cot ઇન્વર્સ ના cot ઇન્વર્સ √1 પ્લસ sin x પ્લસ √1 માઇનસ sin x. જ્યાંથી સંબંધ આપણે ત્યાંથી રોકજો. √1 પ્લસ sin x માઇનસ √1 માઇનસ sin x. મેં તમને 11માં 5 નિયમ કીધા હતા. એ 5 નિયમ હું રિપીટ કરું છું. એ 12માં એનાથી વધારે રિલેવન્ટ છે કે સરળ આવે એટલે કે રૂટ આવે, 1 પ્લસ સાઇન આવે, 1 માઇનસ સાઇન આવે, 1 પ્લસ કોસ આવે અને 1 આ 5 કેસમાં કરણી લેવાનું. મેં તમને લિમિટ ચેપ્ટરમાં આવો નિયમ આપ્યો હતો. આ બધા મારા બનેલા નિયમ બુકમાં ના હોય. આ 5 વસ્તુ હું જે બોલ્યો ને એમાં કરણી લેવી પડે, શ્રેડ લેવું પડે. 1 પ્લસ સાઇન દેખાય છે, 1 માઇનસ સાઇન દેખાય છે, 1 પ્લસ કોસ દેખાય, 1 અને આ 5 કેસમાં શ્રેડ લેવાનું, કરણી લેવાનું. તો હું કરણી લઈ લઉં. કરણી તો તમારે 8મા 9માંથી આવે છે. અહીંયા જો માઇનસ હોય તો હું શું લઈશ બોલો? તો નીચે વાળાનું 1 પ્લસ પછી આ માઇનસ છે અને અહીંયા શું આવશે? પછી જોવો તો અહીંયા 1 પ્લસ sin x માઇનસ છે એટલે અહીંયા પ્લસ 1 જો તો બધી ગયું. અહીંયા વાળાની સાઈન જોવાની, બીજી કોઈ ના બદલાય, ખાલી વચ્ચે જે હોય ને એ બદલાય. આ માઇનસ હોય તો તમારે અને આ પ્લસ હોય તો તમારે. તને ખબર ના પડે તો રોકજો. ચલો cot ઇન્વર્સ ના cot ઇન્વર્સ પહેલા નીચેનું બતાવી દઉં કે જલ્દી પતશે. ઉપર તો બહુ લાંબુ થશે. આટલામાં આવશે નહીં. ઉપર કટ કરી નાખો ભાઈ. ચલો આ સ્ટેપમાં ચાલી જશે. તમને ખબર છે a માઇનસ b હોય એનું સૂત્ર છે
એટલે મેથ્સમાં જ્યારે એકવાર માઇનસ હોય તો પહેલાનો સ્ક્વેર. જો આ પહેલાનો સ્ક્વેર રૂટ નીકળી ગયું, બીજાનો સ્ક્વેર અને વચ્ચે માઇનસ. મેથ્સમાં જ્યારે એકવાર માઇનસ હોય પહેલાનો સ્ક્વેર કરવાનો, બીજાનો સ્ક્વેર કરવાનો. તો જો મેં પહેલાનો સ્ક્વેર કરી દીધો, બીજાનો સ્ક્વેર વચ્ચે. ઉપર જો સેમ ટુ સેમ છે તો એને હું શું લખીશ ભાઈ? 1 પ્લસ પછી પ્લસ 1 માઇનસ. એટલે આ a પ્લસ b એનું ફોર્મ્યુલા થાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. એટલે જે ક્રિસ્યુ બોલે છે પહેલાનો સ્ક્વેર વચ્ચે સૂત્ર લગાડું છું 8મા નંબર વાળું. પહેલા નીચેનું બતાવી દઉં, જલ્દી પતી જશે. બ્રેકેટ ઓપન કરી દો. 1 પ્લસ બ્રેકેટ ઓપન કરશો એટલે જેને જ્યાંથી ડાઉટ હોય રોકી શકે. આમાં સૂત્ર લગાડું, પહેલાનો સ્ક્વેર એટલે રૂટ નીકળી ગયું, પછી રૂટ નીકળી ગયું. જો પહેલાનો સ્ક્વેર આ બીજાનો સ્ક્વેર આ વચ્ચે બધા તો 2 રૂટ અને એટલે સુધી કોઈને ડાઉટ? શ્યોર છો? ચલો cot ઇનવર્સ ના ચલો પ્લસ સાઇન સોરી ઊંધું થઈ ગયું. +1 માઇનસ સાઇન પ્લસ સાઇન 2 સાઇન. નીચેનો પતી ગયો દાખલો. ઉપર જુઓ પ્લસ સાઇન 1 પ્લસ 1 પછી પ્લસ અને હવે અહીંયા જુઓ બે જણની વચ્ચે મલ્ટીપ્લાય આ રહ્યું. જો એકવાર માઇનસ હોય, જો એકવાર પ્લસ છે, એકવાર મેથ્સમાં જ્યારે બી એકવાર માઇનસ હોય તો પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર. જો એકવાર પ્લસ છે એકવાર માઇનસ તો શું કરીશ બોલો? પહેલાનો સ્ક્વેર એટલે 1, બીજાનો સ્ક્વેર એટલે વચ્ચે માઇનસ. ચલો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે અને જો પહેલું ચરણ છે 0 થી π/4 પહેલા ચરણમાં બધા તો જ્યારે હું cos સ્ક્વેર નું રૂટ હટાવી દઈશ, મોડ કરવાની જરૂર જ નથી. પહેલું ચરણ છે, રિયલમાં મોડ કરવું પડે. પરમ દિવસે આપણે મોડ જ કરતા હતા, પણ આજે મારો દાખલો પહેલા ચરણમાં બધા તો આ મોડ કરવાની જરૂર નથી. ચલો cot ઇનવર્સ ના બંનેમાંથી 2 અંદર શું બચશે અને નીચે શું બચશે? આ બધું પતી ગયું, આ થઈ ગયું. ચલો 2 cot ઇનવર્સ ના sin x ની જગ્યાએ આપણે શું લખી શકીએ? કેમ બાય 2 માં જઉં છું? કેમ કે મારે જવાબ અને 1 પ્લસ cos x નું સૂત્ર આવડતું નથી. સૂત્ર આવડવા જોઈએ વિશ્વાની જેમ પાક્કા. 1 પ્લસ cos x નું સૂત્ર થાય 2 અને 1 માઇનસ cos હોય ને 2 sin square x by 2 2 cos પણ ઉપર cos કેટલા હતા? અહીંયા આવશે cot ઇનવર્સ. શું બચશે ઉપર? નીચે cos x by 2 ભાગ્યા sin x by 2 cot ઇનવર્સ cot અને બચ્યું શું? થઈ ગયું. બોર્ડના પેપરમાં હોય જ. મેં શું કીધું? ઓનલાઈન ઓફલાઈન કઈ બી લાવશો, કોઈ બી મટીરિયલ લેશો, એમાં જેટલા પેપર હશે એમાંથી 50% ઉપર પેપરમાં બેઠો દાખલો રિપીટ થયા કરશે. એટલો એકબીજા. અને આ દાખલો બેઠો મેં તમને ક્યાં બતાવ્યો? 5મા ચેપ્ટરમાં. તો હવે હું આનું શું કરીશ? ડેરિવેશન. તો હવે ડેરિવેશન તો કરવું એટલે x નું ડેરિવેશન x થી અને બાય 2. તો ડેરિવેશન વાળો જ્યારે 5મા ચેપ્ટરમાં દાખલો ગણશો તો આનો જવાબ 1/2 આવશે. ત્યાં કદાચ આપી દીધું હશે તો 1/2 આપ્યું હશે. પ્રૂવ કરવાનું છે કે ગોતવાનું કીધું છે? ત્યાં શું કરવાનું કીધું છે? ડેરિવેશન ગોતો. ગોતવાનું છે કે પ્રૂવ કરવાનું છે? હા, તો જવાબ 1/2 પાછળ આપ્યો હશે. ચલો પહેલેથી ચાલુ કરું. ડિલીટ મારી દઉં એકવાર. મેં કેટલા સૂત્રો વાપર્યા એ જોઈ લો.
એક વાર માઇનસ હોય તો પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર એક આ સૂત્ર વપરાય. બીજું કયું સૂત્ર વાપર્યું? a plus b નો હોલ સ્ક્વેર તો પહેલાનો બીજાનો સ્ક્વેર હંમેશા અને વચ્ચે બધા એક આ સૂત્ર વાપર્યું. ત્રીજું મેં સૂત્ર વાપર્યું sin 2x બરાબર અને જો આ 2x ની જગ્યાએ આના કરતા હતું. ચોથું સૂત્ર મેં વાપર્યું 1 plus બરાબર 2 અને 1 plus cos ની જગ્યાએ જો તો 2 sin square x by 2 એટલા સૂત્ર વાપર્યા. હજી મેં કયું સૂત્ર વાપર્યું કે જ્યારે રૂટ હોય 1 માઇનસ સાઇન હોય અને 1 તો કરણી લેવાનું. આ બધા સૂત્રોના દાખલામાં ઉપયોગ થયો. પછી કયું સૂત્ર વાપર્યું મેં? cos x upon એટલે શું બની જશે? cot x. એક આ સૂત્ર વાપર્યું. સૂત્ર આવડે ને એટલું મેથ્સ પાવરફુલ આવડે. જેટલા સૂત્રો કાચા એટલે મેથ્સમાં ખોવાતા જશો. ચલો પહેલા ચાલુ કરીએ. cot ઇનવર્સ ના રકમ શું છે ભાઈ? 1 પ્લસ બ્રેકેટમાં 1 upon 1 પ્લસ માઇનસ 1 ગુણ્યા માઇનસ નું શું કરી દઉં? તો અહીંયા શું આવશે બોલો? 1 પ્લસ અને 1 એવું બેઠું ક્યાં લખી દેવાનું? આને શું કર્યું કહેવાય? કરણી લીધી કહેવાય. શ્રમ. આઈ હેવ ટેકન શ્રમ. ચલો cot ઇનવર્સ ના ઇક્વલ ટુ કરજો બધામાં. પહેલા ઉપરનું આને આ જુઓ તો હું શું કરી દઈશ? 1 પ્લસ 1 કેમ કે બંને સેમ ટુ સેમ બે વાર છે. અને હવે નીચેનું એક વાર મેથ્સમાં જ્યારે એક વાર તો પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર તો પહેલાનો સ્ક્વેર કરીશ એટલે બીજાનો સ્ક્વેર કરીશ એટલે અને વચ્ચે માઇનસ. ચલો cot ઇનવર્સ ના ચલો 1 પ્લસ બ્રેકેટ માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 સાઇન પ્લસ સાઇન નીચેનું બતાવી દીધું. હવે ઉપરનું કરું છું. પહેલાનો 1 પ્લસ સાઇન એક્સ. તમે કોઈ બી રૂટ વાળાનો જ્યારે તો રૂટ નીકળી જાય. ચલો બીજાનો વચ્ચે બધા તો 2 અંડર રૂટ 1 પ્લસ સાઇન કોઈ ડાઉટ છે નહીં સુધી? પ્લસ સાઇન માઇનસ સાઇન cot ઇનવર્સ ના ચલો અહીંયા શું બચશે? 1 પ્લસ 1 પછી અહીંયા હવે જો એક વાર પ્લસ છે તો પહેલાનો સ્ક્વેર એટલે અને બીજાનો સ્ક્વેર એટલે વચ્ચે નીચે જે ચાલે છે એ શું ચાલે છે? 2 sin x. ચલો આગળ cot ઇનવર્સ ના આ બંનેમાંથી 1 પ્લસ અહીંયા કઈ ના બચ્યું? 2 જતો રહ્યું. 1 માઇનસ સાઇન સ્ક્વેર cos સ્ક્વેર નો રૂટ કાઢો મૂળ કોસ. પણ મૂળ કેમ પ્લસ થઈ જશે? 0 થી π/4 પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા આ મૂળ કોસ ની જગ્યાએ હું અને નીચે 2 cot ઇનવર્સ ના 1 પ્લસ cos x અને sin x ની જગ્યાએ 2 cos cot ઇનવર્સ ના cos upon sin કટ ના થાય હો. ડોમેનમાં લાવી દઉં છું હમણાં x/2 જવાબ આવી ગયો. cot ઇનવર્સ ને cot કટ કરતા પહેલા cot નો ડોમેન અને તમારે એવું સાબિત કરવું પડે કે x/2 એના તો cot નો ડોમેન શું છે ખબર છે? બરોબર છે? જુઓ તો મારું x/2 0 અને પાઈ જે ઓપન છે તો લાવું છું. જો x કોની વચ્ચે છે? 0 less than x less than π/4. હવે મારે શું જોઈએ છે વાંચો તો? x/2 એટલે બધાને હા તો 0/2 એટલે કઈ ના થાય. આને /2 કરવું
તો 0 થી પાઈ બાય 8 ની વચ્ચે. હા, તો 0 થી પાઈ વચ્ચે તો અહીંયા લખી દો બિલોંગ્સ ટુ. કેવી રીતે ઉડી ગયું? કેમ કે આ એના ડોમેનમાં છે. દરેકના ડોમેન x/2 ના તમારે અહીંયા બતાવી દો. હવે આ બીજું ચેપ્ટર. આ જ વસ્તુ પાંચમા ચેપ્ટરમાં પણ મેં કહી દીધું. આ તો બેઠો છે, જે બેઠા ના હોય ને એ બી તમારે એવું સમજી લેવાનું. તો x/2 નું હવે હું ડેરિવેશન કરું તો x નું ડેરિવેશન x થી અને બાય 2. તો આનું ડેરિવેશન ચલાવો એકવાર. ગુરુવાર હશે આ પેપરમાં? કેટલા માર્કમાં? 4 કન્ફર્મ હશે. બહુ જબરજસ્ત દાખલો છે ભાઈ, ધ્યાન આપો. ઓલો દીકરો હતો, આ બાપ છે. ઓલામાં છે ને હાર કેમ ના લાગી મને સાંભળો રિસીવ? કેમ કે એમાં 2 મિનિટમાં ડોમેનમાં 1 મિનિટમાં ડોમેનમાં આવી ગયો અને ઓલું મોડ બી પંચાત ના કરવું પડ્યું. ત્યાં જોઈને જોઈ લીધું હતું કે મોડ પ્લસ બનશે. કેમ? વિષ્ણુ તું મારા ધ્યાન નહીં આપે, ટપકો નહીં પડે. અહીંયા ધ્યાન આપ. આમાં મોડમાં લાવવા માટે ફાટી જશે અને શરત એટલી વિચિત્ર આપી છે અને ડોમેનમાં લાવવા માટે ફાટી જશે. એટલે લેન્થી છે, હાર્ડ નથી, બહુ ધ્યાન દેવું પડે. બાજુવાળી કેલ્ક્યુલેશન કમસે કમ 10-15 સ્ટેપની થશે, જેના આધારે તમને ખબર પડે કે આ ડોમેનમાં છે. એટલે જ આ દાખલો બધાનો બાપ છે. ધ્યાન આપજો બરોબર. લેન્થી પ્રવાસ છે, ચાલુ કરું છું. પેપરમાં બોર્ડમાં હું લખીને નહીં આપ્યું. પેપરમાં બોર્ડમાં લખીને તમને સૂત્ર જોઈને યાદ કે અહીંયા હું x ની જગ્યાએ તો 11 નું સૂત્ર બને. યાદ રાખી લેજો. એક એક દાખલાનો આદેશ, અને આદેશ કહેવાય. દરેકના આદેશ તમને એના માટે 11 માના સૂત્રો ત્યાં ના કર્યો તો અત્યારે તો કમ્પલસરી કરવા પડશે. ઇંગ્લિશ મીડિયમ સબસ્ટિટ્યુશન કહેવાય. તો દરેકના સબસ્ટિટ્યુટ તમને યાદ હોવા જોઈએ. આખો દાખલો લેન્થી છે, હું શાંતિથી ધીમે ધીમે ગણું છું. તમને ટપકો પડે નહીં એ સ્ટેપથી રોકી લેજો. રિવિઝન નહીં કરો. એટલે જઈશ ધીમે ધીમે, ત્યાં જ સમજાઈશ. રિવિઝન નહીં કરો. tan ઇન્વર્સના tan ઇન્વર્સ 1 ના x ની વેલ્યુ જો આ cos 2 પછી શું જે વાંચો તો માઈનસ x ની વેલ્યુ બોલો શું આવશે? 1 પ્લસ બોલો જો તો તમને પહેલામાં કે ડાઉટ? tan ઇન્વર્સના ઓકે. બોલ પડિયા, તારું શું કહેવું છે? કરણી બી લઈ શકાય અને 1 + cos 2x આખું cos 2 θ આખું કોમન બી કાઢી. કોમન ક્યાંથી નીકળે બેટા? એ તો બંને અલગ અલગ છે. એ નહીં, 1 + cos 2 θ ઉપરથી બી કોમન, નીચેથી બી કોમન. કોમન નીકળી શકે. બોલો સર પેલા ડબલ ખૂણા વાળું સૂત્ર જ છે બેટા. આનું સૂત્ર બી હાલ વાપર્યું મેં. 1 + cos 2 cos² x/2. 1 મિનિટ પહેલા જ વાપર્યું. તમારે કરણી ના લેવી પડે. જો આખો ક્લાસ જોઈ લો, અહીંયા તો 1 + sin હતું, 1 - sin હતું, પણ 1 + cos અને એનું તો સૂત્ર છે, તો સીધું સૂત્ર જ મૂકવાનું. 1 + cos નું સૂત્ર શું છે? 2 cos² θ/2. θ/2 એટલે θ. આના કરતા અહીંયા અડધો θ, આના કરતા અહીંયા સ્ક્વેર આવે ને એટલે તો જો સ્ક્વેર છે એટલે ડબલ ખૂણો છે એટલે સ્ક્વેર. પછી માઈનસ આનું સૂત્ર મેં હમણાં લખ્યું હતું ત્યાં 2 sin² θ. ચાલુ રાખો 2 પ્લસ ચાલુ રાખો 2 sin² θ. સૂત્ર છે બધા tan ઇન્વર્સના. ચલો 2
√2 પછી cos સ્ક્વેર નું રૂટ કાઢો શેમાં આવશે હમણાં ડિસાઈડ કરીએ શું ચલો 2 ને બહાર કાઢો પછી બોલો √2 પછી મોડ cos પ્લસ √2 મોડ tan ઇન્વર્સ ના આ બંનેમાંથી અંદર શું બચશે ડિસાઈડ કરી લીધું છે કે આ પ્લસ છે તમને હમણાં સાબિત કરી આપું છું અંદર શું બચશે cos થીટા પછી આ બંનેમાંથી બી √2 મેં ડિસાઈડ કરી લીધું છે cos પ્લસ તમને યાદ છે પરમ દિવસે બેઠો દાખલો હતો આ યાદ જ નહીં tan π/4 માઇનસ થીટા અત્યારે થીટા ત્યારે x તમે સાચા છો આજ પછી મેથ્સમાં જ્યારે cos અને cos તેની જગ્યાએ બેઠું tan π/4 માઇનસ થીટા મૂકી દેજો તો તમારા ટાઈમ ને સ્પેસ બધું બચશે કેવી રીતે તો એના બે જવાબ છે જે હમણાં હું તમને લાઈન બતાવું છું બે રીતે મેં દિવસે ચલાવ્યું તો હજી એકવાર આજે ચલાવી દઉં એટલે કાયમ માટે યાદ રહી જાય અત્યારે તમે બોકીને રાખો કે મેથ્સમાં કોઈ બી ચેપ્ટરમાં જ્યારે cos અને cos તો tan ઓફ π/4 થીટા થાય બરોબર કેવી રીતે હમણાં હું લાવી દઉં છું તમને એક એ લાવી દઈશ બીજું આ મોડને મેં કેવી રીતે એ લાવવાનું ચલો હવે લખેલું બચ્ચો tan ઇન્વર્સ ના ચલો cos માઇનસ sin cos પ્લસ sin એટલે tan π/4 માઇનસ થીટા હવે આ tan ઇન્વર્સ ને tan ઉડે એ ત્યારે જ ઉડે જ્યારે એ એના એ ડોમેનમાં હમણાં હું લાવી દઉં છું 2 મિનિટ માટે હું પહેલેથી તો π/4 માઇનસ થીટા ચલો π/4 ના કોની વેલ્યુ ગોતવાની આમાંથી મળી જશે પહેલા cos ને આ બાજુ મોકલો cos ઇન્વર્સ x અને અહીંયા શું બનશે બેટા 2 થીટા હવે 2 ક્યાં જશે તો થીટા બરાબર તો અહીંયા શું આવશે 1/2 જવાબ આવી ગયો જોઈ લો દાખલો તો લોલીપોપ નથી આ ડોમેન વાળું બાકી છે આ મોડ વાળું બાકી છે અને આનું સૂત્ર આ ગોખેલું જે મૂકી દીધું એ બાકી છે હવે આપણે 2 મિનિટ માટે આને પાંચમા ચેપ્ટરમાં પૂરો કરી દઈએ પાંચમા ચેપ્ટરમાં આ જવાબ જે જવાબ આવે એનું ડેરિવેશન તો π/4 નું ડેરિવેશન -1/2 ના અને cos ઇન્વર્સ x નું ડેરિવેશન એવું જવાબ સાચો છે લાસ્ટ સ્ટેપ આયા માઇનસ માઇનસ 2 અને √1 સૂત્રો વગર મેથ્સ નહીં આવડે બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર પાંચમું ચેપ્ટર સાતમું ચેપ્ટર 11 માનું ત્રીજું ચેપ્ટર 10 માના ત્રિગોમેટ્રીના આ બધા સૂત્રો આવડતા હશે તો ચેપ્ટર આવડશે એના વગર દાખલામાં રોજ ગોળ ગોળ કરશો સૂત્રો પાવરફુલ આવડવું જોઈએ 1/2 ના 1/2 કોઈ બી અચળનું વિકલન 0 cos ઇન્વર્સ નું વિકલન થાય -1/√, માઇનસ માઇનસ હવે હું પેજ ઇન્સર્ટ કરીને બધું સાબિત કરી દઉં તમને એક પછી એક એ મેન છે તમારે સપ્લિમેન્ટરી લખવાનું છે મારી પાસે જગ્યા નથી એટલે મારી પાસે શું હતું cos અને cos બધાને cos વડે નિયમ કહી દઉં તમને cos વડે નહીં આજે હું એક MCQ ચલાવું એટલે નિયમ કહી દઉં અહીંયા બોર્ડના પેપરમાં જે પહેલું આપ્યું ને એનથી આ મારો બનેલો નિયમ આજે અત્યારે હું એક જોરદાર એના પછી જ લઈ લઈશ દાખલો એમાં જરૂર પડશે એટલે જોડે જ ચલાવી દઉં અહીંયા ધ્યાન આપને બેટા આમાં જે પહેલું હોય ને એનાથી દાખલાને ડિવાઈડ કરવા તો આ કેટલા છે cos બધાને તો cos by cos sin by cos cos by cos sin by cos અને અહીંયા કઈ નથી એટલે ટેકનિક જોડે બનતો લખાય 1 એટલે શું અને આ 1 એટલે આ સૂત્ર બની ગયું કોનો
માઇનસ 3 કયા ધોરણમાં આવતું હતું? એમાં એનું નામ અહીંયા x હતું ને અહીંયા તો tan આલ્ફા માઇનસ tan બીટા જો આવ્યું tan આલ્ફા માઇનસ tan બીટા upon 1 plus tan alpha beta. આનું સૂત્ર કે આનું સૂત્ર હા જરી ગયું જો tan by તો પડી ગયો આ વાળા ભાગવાનું અહીંયા તો cos ને cos થી ભાગો એટલે 1 ની જગ્યાએ તમે tan sin ને cos થી ભાગો એટલે tan cos ને cos થી ડિવાઈડ કરો 10 બાજુમાં કઈ નથી એટલે 1 ની જગ્યાએ tan by આ માઈનસ છે ને તો અહીંયા આ પ્લસ હોય ને અને આ સાઈન અહીંયા લેવો અને આના કરતા ઊંધી નીચે યાદ રહેશે હવે મારે સાબિત જે કરવાનું છે એ બીજું કરું છું બે વસ્તુ સાબિત કરવાની કે આ કેવી રીતે પ્લસ બન્યું મેં તો પ્લસ લઈ લીધું જો અને બીજું આ કન્ડિશન વાપરીને આને પ્લસ સાબિત કરીને બતાવું અને મેં તો ઉડાડી દીધું 10 નો ડોમેન છે -π/2 થી અને મેં માની લીધું કે આ ડોમેનમાં છે તેના માટે બહુ લાંબી ગણતરી થશે ધ્યાન આપજો શું છે ક્વેશ્ચન -1/2 એક મિનિટ ધ્યાનથી જોઈ લો બોલો ભાઈ શું છે કરું છું સ્ટાર્ટ યાદ કરાવું શું કીધું તું મેં આ x ની જગ્યાએ તમારે તમે x ની જગ્યાએ જો દાખલો ફેરવો તો આને બી તમારે અને આને બી તમારે આવો રૂલ છે તો cos માં ફેરવું છું જોજો x ની જગ્યાએ cos 0 અને x ની જગ્યાએ 3π/4 -1/√2 થાય -π/4 હોય જ cos અહીંયા જો જેને ના આવડતું હોય 11મા ધોરણમાં જે ના શીખ્યું હોય જોઈ લો મને જ્યાં ના આવડે ત્યાંથી પૂછવાનું ત્યાંથી શીખવાડીશ પેપરમાં આવડવું જોઈએ મારી પાસે ગમે એટલી ખદુડી બદુડી કરાવશો હું નાની અને પેપરમાં નહીં હોય ને તો ગુસ્સો ચડશે જોઈ લો અહીંયા cos પાઈ શું કર્યું મેં 4 ના ઘડિયામાં 11માં બેઠો દાખલો છે 4 એકા 4 માંથી 1 જાય તમને ખબર છે પાઈ ની તાકાત નથી બાજુવાળાને બદલે પાઈ કયું ચરણ ખબર છે ને પાઈ અહીંયા પાઈ માઇનસ કયું ચરણ સેકન્ડમાં કોણ પ્લસ હોય ઓલ STC એટલે સાઇન અને કોસ આ તો કોણ છે એટલે માઇનસ સેકન્ડમાં કોસ માઇનસ હોય માઇનસ ના cos 5/4 ની વેલ્યુ જોઈ લો cos 3/4 હવે હું શું કરીશ બેન આ સમજ પડી ક્રિસે કોઈ બી મને ક્યારે પણ પૂછી શકે છે પેપરમાં આવડવું જોઈએ મને તમે 10 મેં ભલે ના પડી કે રિવાઇઝ નહીં કરો કરાવશો તો કે ના નહીં પાડું પેપરમાં આવડવું જોઈએ તો હવે હું બધામાંથી cos શું કરી નાખું તને વિશ્વાસ ખબર છે ને ઓલ STC પહેલામાં બધા પ્લસ બીજામાં sin અને cosec પ્લસ ત્રીજામાં ચોથામાં આ તો બીજું ચરણ છે જો પાઈ માઇનસ એટલે બીજું પાઈ માંથી ઘટાડવાનું બીજામાં તો sin પ્લસ હોય આ તો એટલે માઇનસ હવે બધામાંથી તમે ત્યારે આ અસમતા નહીં મૂકવાની કેમ કે કદાચ તો લખો શું બચ્યું 3π/4 બહુ જોરદાર જો ધ્યાન આપજો 0 હવે મારે ચરણ જોવાનું અને એ ચરણમાં cos વધે છે કે એ જોવાનું જો cos વધતું હશે તો આ નહીં બદલાય અને જો એ ચરણમાં cos ની ઉંમર છે 34 એટલે કે ત્રીજા અને આ જો 0 થી 3π/4 કયું ચરણ છે બોલો પહેલું બીજું તો શું કરવું બોલો આ તો ત્રીજા ચોથામાં વધે π/4 એટલે 45 એ 45 ને 3 વડે ગુણો તો 135 અહીંયા 0 થી 180 સુધી કયું ચરણ હોય પહેલું બીજું અને cos તો શેમાં વધે છે એનો મતલબ કે અસમતા બદલાઈ જશે હવે પાછું એને સીધું કરતી વખતે પાંખડું પાંખડું બદલાઈ ના જાય સૌથી મોટું કોણ છે તો પાંખડું એની બાજુ છે એનાથી નાનું કોણ છે તો પાંખડું સૌથી નાનું છે હવે તમે જુઓ મને શું જોઈએ છે
અહીંયા જો મને શું જોઈએ છે, ક્યાં જોઈએ છે? હા, મને શું જોઈએ છે? π/4 તો મારે લાવવું પડે π/4 માઇનસ થીટા અહીંયા લાવવું પડે. તો હું બધાને પહેલા 2 થી ડિવાઈડ કરું એટલે શું આવશે? 0. મને શું જોઈએ છે ખબર છે ને? તો થીટા આવી ગયો. હવે મારે તમને મેં ગયા લેક્ચરમાં ચલાવ્યું માઇનસ વડે ગુણો એટલે તો 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ પાછું તમારે એને સીધું કરવાનું. સીધું કરતી વખતે પાકડું જેની બાજુ હોય કોની બાજુ પાકડું છે? તો 0 બાજુ જ રહે. તમે જોઈ શકો છો કે માઇનસ થીટા આવી ગયા. હવે મારે આમાં બી π/4 ઉમેરું તો જો π/4 ઉમેર્યું, π/4 ઉમેર્યું. હવે તમે જો 8 છે ને તો મારે આને 2 વડે ગુણવા પડે. હવે 8 છે કે 8 છે અને 3π માંથી 2π જાય એનો મતલબ કે આ બની ગયું અને આ બની ગયું. હવે તમને કોનો દાખલો ચાલે છે? 10 નો. 10 નો ડોમેઇન શું છે? -π/2 થી -π/2 નીચે હોય અને ઉપર. એટલે કે તમે ક્યાં હોવા જોઈએ 10 ના દાખલામાં? -π/2 થી π/2 માં. તો જો છે -π/4 એટલે 45 અને -π/2 એટલે 22.5. જો તમે એમાં જ છો. એટલે હવે π/4 માઇનસ થીટા એનો જે ડોમેઇન છે એટલે મેં અહીંયા એને બાજુમાં લખી દઈશ બિલોંગ્સ ટુ. હજી દાખલો આનું તમે સાબિત કરી દીધું 10 π/4 માઇનસ થીટા આ ડોમેઇનમાં છે. મેં આ શરતને આધારે પાછળ લાવી. હવે મારે એ ડિસાઈડ કરવાનું કે આ પ્લસ છે કે માઇનસ. તો તમે જુઓ કયું ચરણ હતું ભાઈ? જુઓ ક્યાં ગયો દાખલો? કયું ચરણ છે? થીટા માટે કયું ચરણ છે? થીટા માટે જુઓ 0 લેસ ધેન થીટા લેસ ધેન થીટા. π/8 એટલે 22.5. 22.5 ને 3 વડે ગુણો એટલે 67.5. 0 થી 67.5 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં એટલે આ બધા પોઝિટિવ. બધા પોઝિટિવ લખી દઉં છું. થીટા બિલોંગ્સ ટુ કેટલા હતા ભાઈ? 0 ટુ કેટલા હતા? 3π. જો આ દાખલા કરતા મેં થોડું જે પાછળ સમજવાનું છે ને એમાં છે. અને આ દાખલાનું તમે બધું એકવાર સમજી લો ને તો તમને કોઈ બી દાખલામાં આવડી જાય. એમાં બધા પોઈન્ટ આવી જાય. બધા A to Z પોઈન્ટ ખબર થઈ જાય. એટલે કે રૂટ અટે એટલે સીધું કે પ્લસ ના કરી દે. એ તો મને ખબર હોય ને દાખલા હું કરી દઉં છું. તમને બી બુક ગણીને યાદ રહી જાય તો તમારે ત્યારે કરી દેવાનું અને પછી એને સાબિત કરવા. અને જો યાદ રાખજો એ ફાયદો છે. કેમ? એમથી તમને જે એમસીક્યુ વાળી એક્ઝામ છે એમાં થોડી એમસીક્યુ વાળી એક્ઝામમાં થોડી આ બધું મારે મને યાદ જ હોય કે આ દાખલામાં ડોમેઇન માં જાય છે. પછી મને યાદ જ હોય કે આ દાખલામાં જે ઓલું મોડ છે પ્લસ છે. અને મને યાદ જ હોય કે cos માઇનસ sin અને એનું સૂત્ર આ બને. તમારો બધો ટાઈમ બચી જાય. હું ભણું જ નહીં. પણ જે આ વાત છે 4 માર્કર દાખલા અને સપ્લિમેન્ટરી એમાં આમાંથી તમને એક બી સ્ટેપ કાપશો માર્ક્સ નહીં મળે. આટલું ભણવાથી તમને કોઈ માર્ક્સ ના આપે. જે મેન હીરો છે તો પાછળ તમે કેવી રીતે માની લીધું કે આ મૂળ તમે સાબિત તો કરો કે એ પહેલા ચરણમાં છે તો પોઝિટિવ થાય. પછી તમે કેવી રીતે માની લીધું કે આ એના ડોમેન ની અંદર આ છે? તમારે લાવવું તો પડે ને પાછળ લાવ. અને તમે કેવી રીતે માની લીધું? શું કેમ કહ્યું કે cos માઇનસ sin અને sin એ 10 કઈ લખ્યું છે? આ 10 અહીંયા સાબિત કર્યું. બોલો કયો ભાગ ચલાવું પાછો? એકવાર ચલાવી દો. હા ચલાવો ડિલીટ મારીને. આટલું ક્યાંથી લાવ્યો સમજ્યા તમે? હું બોલી દઉં. આ શરત ક્યાંથી લાવ્યો? x બરાબર cos 2 થીટા કેમ લીધું? હવે તમે આને જો cos માં ફેરવતા હો તો cos 0 1 ને cos 3 π/4
પછી મેં cos કે આ કટ નહીં કરવાના હોય કટ તો મેં લેસ ધેન નું ગ્રેટર ધેન કેવી રીતે કરી દીધું? કેમ કે 0 થી 3 પાઈ બાય 4 એટલે પહેલું અને cos પહેલા ને બીજામાં ક્યારેય ઘટે. cos ની ઉંમર તો એટલે ત્રીજા અને એટલે આમાં તો ઘટે એટલે અસમતા બદલે. હવે જેવી તમે અસમતા બદલો ને પછી પાછું એને સીધું કરો. સીધું કરતી તો પાકડામાં જે વચ્ચેનું વચ્ચે જે સૌથી નાનું, હવે સૌથી નાનું આ છે હો. બદલાઈ ગયા સમતા એટલે પછી મેં બધાને 2 વડે કેમ ભાગ્યા? કેમ કે મને પાઈ બાય 4 ત્યાં એવું આવ્યું છે પાઈ બાય 4 માઇનસ થીટા એટલે મેં 2 વડે પછી મેં કેટલા વડે ગુણ્યા? કે મને થીટા જુઓ તો બધાને માઇનસ વડે ગુણો. અને તમે જ્યારે માઇનસ વડે તો પાછી ઇક્વેલિટી અને પાછું તમારે એને સીધું કરવું પડે. સીધું કરીને મેં જોયું કે આગળ તો મેં 5/4 આમાં ઉમેર્યો કે આનું ટોટલ કર્યું તો 5/4 આનું ટોટલ તો જે મને જોઈએ છે અને આનું ટોટલ કરવા માટે મેં આને 2 થી તો ઉપર બી 2 થી કેમ 2 વડે ગુણ્યું 8 છે તો આને બી મારે તો -5/4 એટલે 45 5/4 ના બી અડધા એટલે 5/8 એટલે 22.5 -22.5 થી +45 તો હું પહેલા અને હા તો 10 નો ડોમેન પહેલું અને તો તમે એને કટ કરી શકો. અને મેથ્સમાં આજ પછી મને cos માઇનસ sin અને cos પ્લસ sin. હવે જેને આવી રીતે ના આવડે તો બીજો રસ્તો આના ઉપરથી લાવી દે. સૂત્ર લગાડો tan આલ્ફા માઇનસ બીટા. એનું સૂત્ર શું છે? tan આલ્ફા માઇનસ tan બીટા upon 1 plus tan alpha tan beta. tan alpha tan beta. tan pi/4 tan ની જગ્યાએ 1 ના tan pi/4 અને tan ની જગ્યાએ એલસીએમ લઈ લો. શું આવશે બોલો તો? cos theta minus sin theta upon નીચે બી એલસીએમ લઈ લો. sin into 1 એટલે અને આ cos ને લઈ જવા બાજુ શું આવશે? બીજું અને ચોથું જો તો શું આન્સર આવ્યો? જો tan pi/4 minus theta નો આન્સર આવ્યો. તમે આને સોલ્વ કરો તો તમે તો ગોખેલું ના રાખીએ કેમ કે આપણે તો 18 વખત જ લખવાનું છે ત્યારે આ જરૂર પડશે. બાકી બધામાં તો ક્યાં જરૂર પડવાની છે? એટલે બહુ જ ગોખજો મેથ્સ નહીં આવા સૂત્રો તરીકે. દરેકનું તમારી પાસે સૂત્ર હોવું જોઈએ તો તમારી એમસીક્યુ વાળી એક્ઝામમાં તમે રાજા બનશો. તો પેપરમાં આ બધું જે મેન છે ને ગણીને થાકી જશો અને જવાબ તો હજી ક્યાંય આવી આવશે દૂર. આ બધું મોઢે હોવું જોઈએ કે આનું આ સૂત્ર એટલે સીધું એ સ્ટેપથી જ દાખલો ચાલુ થાય. અને આવું ઘટશે નહીં. જેમ જેમ હું 5મું અને 7મા ચેપ્ટરમાં ડીપમાં જઈશ એટલું બધું વધતું જશે પછી તો તમને યાદ નહીં આવે કે મેં કોનું સૂત્ર શું કીધું. તમે ભલે એમ કહેતા મને યાદ રહી જશે, ઇમ્પોસિબલ છે. દરેકના સૂત્રો યાદ હોય છે કે આનું આ સૂત્ર હું તો 5મા ચેપ્ટરમાં બી ટેકનિકો લઈશ. સખત ટેકનિક છે તમને અત્યારથી જ કહી દઉં. જો અહીંયા 5મા ચેપ્ટરમાં રિયલમાં વાંચો. આનું વિકલન કરવાનું છે અને સંકલન કરવાનું છે. હું આખો દાખલો ગણીશ ને પછી બતાવીશ ટેકનિક કે આ એમને મૂકી દેવાનું. પછી આનું પોતે, પછી એનું વિકલન, પછી એનું વિકલન, પછી એનું વિકલન, પછી એનું વિકલન. પહેલા પ્લસ પછી માઇનસ, પહેલા પ્લસ પછી માઇનસ પછી પ્લસ. આ જવાબ. અમે એક લાઈનમાં કરી નાખ્યો 2 પેજનો દાખલો. આ તમને કાલથી ચાલુ જ કરો. કાલ બાલ તો નહીં આવે, હજી આવતું વીક આવશે અને ભણતર આ ટેકનિક આપીશું. એમસીક્યુ વાળી એક્ઝામમાં તો 2 મિનિટમાં જ કરવાનું હોય ને. મેથ્સ આખામાં આવું રહેશે. ટીક કરવા વાળી એક્ઝામમાં મેં કંઈક અલગ કીધું છે, રિયલ એક્ઝામમાં કંઈક. પણ રિયલ એક્ઝામમાં ના હોત ને બધું એમસીક્યુ વાળું હોત ને તો હું તમને રિયલ એક્ઝામ વાળું શીખવાડે. કેમ કે પછી આ ક્યાંથી આવ્યું એ તો આવડવું જોઈએ ને. એન્જિનિયરિંગમાં તો લખવા વાળી એક્ઝામ છે ને અત્યારે ટીક કરવા વાળી છે. ત્યાં જ ભણાવવા બોલી જાય. એન્જિનિયરિંગમાં તો લખવા વાળી એક્ઝામ છે, પ્રોજેક્ટ બનાવો, લખો ને અસાઇનમેન્ટ બનાવો. તો કે મને ટેકનિક આવડે છે, વચ્ચે વાળું તો રામ ભરોસે. એ થોડી ચાલે ભાઈ, વચ્ચે વાળું રામ ભરોસે. એટલે ટેકનિક આવડવી જોઈએ, રિયલ રીતે આવડવી જોઈએ.
હાલ ચલો નાનો ડાઉટ છે हाँ બોલ ચલ 2 tan inverse 2 મિનિટ આ ભાઈને કંઈક ડાઉટ છે તું હું કે પુરુષ છું એમાં તો નહીં ને 2 ચાલ બોલ tan inverse કેટલા બેટા 2 tan inverse of cos x equal to બેટા છે જ આજે જો ડાઉટ આ રહ્યું છે જ એના પછી બસ પતી ગયું આ રહે જો બીજો આ રહે જો બીજું આ રહે જો બીજું છેલ્લું છઠ્ઠું પતી ગયું બસ બેટા તો આવવાનું જ છે હા તો નોર્મલ જ છે આવડવું જોઈએ મેં પૂછ્યું મને ના ખબર મેં શું પૂછ્યું છે ચલાવી દઈશ તું ચિંતા ના કર પણ બાકીના જે છેલ્લા 5 છે એમાં હવે એટલું તમારે શું કરવાનું ભાઈ પ્રેમથી ચલો ચાલુ કરો અહીંથી ચાલુ કરું છે આ મેન ઊંધેથી ચાલુ મેન ઊંધા આપણે ભૂલી ગયા